જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા. કાલનો વિડીયો તો તમે બધાએ જોઈ લીધો જ હશે, અને ના જોયો તો ખાલી એક નજર મારતા આવજો. એક કડવી સચ્ચાઈ એના પર કહેવા માંગુ છું કે જે આપણે જોઈ શકતા નથી તે તેમના સાથે વીત્યું છે. અને એમનો વાંક શું હતો? તે ખાલી રોજ ખેતરમાં ખાવા માટે આવતી હશે તો ભાલા વડે તેની આંખ ફોડી દેવામાં આવી. કોઈએ વાછરડાને છોડ્યું નથી, તો કોઈએ ઘર પાસેથી પસાર થતી ગાય પર એસિડ નાખીને તેને બાળી નાખી. કોઈએ તો તેમના પગ જ કાપી નાખ્યા. અને ત્યાં આગળ 1500થી પણ વધારે આવા પ્રાણીઓ છે કે કોઈ બીમાર છે, કોઈનો એક્સિડન્ટ થયો છે, કે અથવા કોઈને આપણા માનવ સમાજ દ્વારા જ ઈજા પહોંચાડવામાં આવી છે. અને વાત કરું ત્યાંના આંકડાની તો 150થી પણ વધારે ત્યાં અપંગ પ્રાણીઓ છે. 198 પ્રાણીઓ એવા છે કે જેમની સારવાર અત્યારે ચાલુ છે. 100થી વધારે વાછરડાઓ છે જે રિકવર કરી ચૂક્યા છે. અને 10 બળદ છે, 200+ અશક્ત ગાયો છે, અને 60 વાછરડાઓ એવા છે કે જેમની માતાઓ દેવલોક પામી છે. હા, હું વાત કરી રહ્યો છું શ્રી હરિયમ ગૌશાળાની, કે જે આવા જ નિસહાય પ્રાણીઓની સેવા કરવા માટે ત્યાંના ગૌરક્ષકો 24 કલાક માટે તત્પર રહે છે. અને કોઈ પણ બીમાર ગાય હોય કે એક્સિડન્ટ થઈ ચૂકેલ ગાય હોય તેની સેવા કરવા માટે તે હંમેશા આગળ આવે છે. ગૌરક્ષકોની આવી સેવા પ્રદાન કરવાથી ત્યાંના પ્રાણીઓ ત્યાં સ્વર્ગની અનુભૂતિ કરે છે. અને એમનો એક જ સિદ્ધાંત છે વસુદેવ કુટુંબનો. ત્યાં તમે ગોવાળ જોશો પણ કોઈ પણ ગોવાળ જોડે લાકડી નહીં હોય, કારણ કે તેમના જોડે છે પ્રેમ અને સ્નેહ, જેના દ્વારા તે પ્રાણીઓની સંભાળ રાખે છે અને એક પ્રાણીઓને એક સ્વર્ગની અનુભૂતિ કરાવે છે. અને હું થેન્ક યુ કહેવા માંગીશ તો ત્યાંના ગૌરક્ષક ભરતભાઈ દેસાઈનું, કે જેમને અમને માહિતી આપી અને ત્યાં સેવા કરવાનો અવસર આપ્યો. એન્ડ સ્પેશિયલ થેન્ક્સ પંકજ કાકાનું, કે જેમને પોતાનો કિંમતી સમય અમારી પાસે ફાળવીને અમારી સાથે સેવા કરવા માટે ત્યાં આવ્યા હતા. હર હર મહાદેવ.